હેલો એવરીબડી. લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરી હતી ડિફેક્ટિવ ગુડ્સની કમ્પ્લેન્ટ અને એનું એડજસ્ટમેન્ટ. ઓકે, એક એક લેટર આપણે બંનેના કર્યા હતા, ડિફેક્ટિવ ગુડ્સની કમ્પ્લેન્ટ અને એનું એડજસ્ટમેન્ટ, રાઈટ? આજે આપણે એક બે લેટર્સ હજી વધારે પ્રેક્ટિસ માટે ડિસ્કસ કરીએ, એકદમ ક્લિયર થઈ જાય. હું સ્ક્રીન શેર કરું છું, બધા લોકો હવે ફૂલ અટેન્શન એના પર આપજો, આપણે સમજીએ. બરાબર? ચલો, તમારી સામે સ્ક્રીન ઉપર છે. સેકન્ડ લેટર આપણે જોઈએ ડિફેક્ટિવ ગુડ્સનો. ડ્રાફ્ટ a letter of complaint from A to Z company to Hawkins Traders, Bhavnagar, regarding the defect in the pressure cooker. જો શું કીધું છે? ડ્રાફ્ટ લેટર. ડ્રાફ્ટ મતલબ લખો, તૈયાર કરો. એક લેટર તૈયાર કરો. શેનો? કમ્પ્લેન્ટ લેટર. કોના તરફથી? A to Z કંપની તરફથી. ટુ એટલે ને. કોને લખવાનો છે? હોકિન્સ ટ્રેડર્સ, ભાવનગરને. તો મતલબ કોણ લખે છે અને કોને લખે છે ક્લિયર કરી દેવાનું. પહેલા A to Z છે એ લખે છે અને કોને લખે છે? હોકિન્સ ટ્રેડર્સ, રાઈટ? ચલો, શેના વિશે લખવાનો છે? રિગાર્ડિંગ ધ ડિફેક્ટ ઇન ધ પ્રેશર કુકર. પ્રેશર કુકરમાં ખામી હોવા બાબતે. કયું પ્રેશર કુકર? તો કે રિસન્ટલી પરચેઝ ફ્રોમ ધેર શોપ. તમે તાજેતરમાં જેની શોપ પરથી ખરીદેલું છે. તો હવે A to Z છે ફરિયાદ કરે છે, એટલે આપણે હેડિંગમાં લખશું A to Z કંપની. એનું એડ્રેસ લખ્યું સુરત, ડેટ લખી સપ્ટેમ્બર 1. ડેટની સામેની સાઈડ આપણે ઈમેલ એડ્રેસ લખીએ છીએ, ઇનસાઇડ એડ્રેસ લખીએ છીએ, સોરી વેબસાઇટ એડ્રેસ લખીએ છીએ. ચલો, હવે આપણે લખશું ઇનસાઇડ એડ્રેસ. કોને લખીએ છીએ? ધ સેલ્સ મેનેજર. ક્યાંનો સેલ્સ મેનેજર? હોકિન્સ ટ્રેડર્સનો. એનું સરનામું લખ્યું. અહીંયા સુધીનું તમને બધાને ક્લિયર છે, રાઈટ? ચલો, હવે આપણે એઝ યુઝ્યુઅલ સેલ્યુટેશન કરશું. રિસ્પેક્ટેડ સર. રેફરન્સ લખશું. ઓર્ડર નંબર K79 ફોર 100 પ્રેશર કુકર્સ. 100 પ્રેશર કુકર માટેનો જે ફલાણા નંબરનો ઓર્ડર હતો એની આ ફરિયાદ છે. ધીસ ઇઝ ધ રેફરન્સ ફોર અસ. સબ્જેક્ટમાં આપણે લખશું કમ્પ્લેન્ટ અબાઉટ ડિફેક્ટિવ ગુડ્સ. ખરાબ માલ, ખામીવાળા માલ બાબતે કમ્પ્લેન્ટ, ફરિયાદ. જો સૌથી પહેલી જ લાઈનમાં શું કીધું? એઝ અ રેગ્યુલર કસ્ટમર ઓફ યોર્સ. તમારા નિયમિત ગ્રાહક તરીકે. વી આર સોરી ટુ સ્ટેટ. તમને જણાવતા અમે દિલગીર છીએ. ધેટ કે સ્ટેટ એટલે જણાવવું. તમારા નિયમિત ગ્રાહક તરીકે તમને જણાવતા અમે દિલગીર છીએ કે ધીસ ટાઈમ વી આર નોટ સેટિસ્ફાઈડ વિથ યોર સર્વિસ. આ વખતે અમે તમારી સેવાથી સંતુષ્ટ નથી. વી આર નોટ સેટિસ્ફાઈડ. સંતોષ નથી તમારી આ વખતની સર્વિસથી. જો પહેલા જ લાઈનમાં ફરિયાદ કરું. ચલો, હવે શું કહે છે? જો વી હેવ પ્લેસ્ડ એન ઓર્ડર ફોર 100 પ્રેશર કુકર્સ. 100 નંગ પ્રેશર કુકર માટેનો ઓર્ડર મૂક્યો છે. When we checked them, જ્યારે અમે એને ચેક કર્યા, we found that out of 100, 25 pressure cookers are defective. અમે જોયું કે 100 માંથી 25 પ્રેશર કુકર છે ખામીવાળા હતા. મતલબ કે એમાં સીટી ન વાગતી હોય, વરાળ છે નીકળી જતી હોય. ઓકે, આ બધી ખામી કહેવાય. પ્રેશર કુકર આખું દેખાતું હોય પણ કામ બરાબર ન કરતું હોય. તો મેં તમને ડિફરન્સ સમજાવેલો છે ડેમેજ અને ડિફેક્ટિવ વચ્ચે. The defective goods are useless for us. અને કહે છે કે ભાઈ આવો ખામીવાળો માલ તમારી માટે નકામો છે. We are not ready to bear the loss because there is no our fault. અમે આ નુકસાન સહન કરવા તૈયાર નથી કારણ કે આમાં અમારો કોઈ ફોલ્ટ નથી. We want your explanation about this mistake. આ ખામી બદલ, આ ભૂલ બદલ અમે તમારો ખુલાસો માંગીએ છીએ. We hope better service in future from you. તમારા તરફથી વધારે સારી સર્વિસની અમે આશા રાખીએ છીએ ભવિષ્યમાં. થેન્ક યુ વેરી મચ. તમારો ખૂબ આભાર. આપનો વિશ્વાસુ ડીબી મકવાણા, મેનેજર. તમે લખી શકો મેનેજર. બરાબર? તો જુઓ, આપણે સેકન્ડ લેટર કર્યો ડિફેક્ટિવ ગુડ્સનો, જેમાં 100 પ્રેશર કુકરમાંથી 25 પ્રેશર કુકર છે એ ખામીવાળા હતા, રાઈટ? ચાલો, હવે A to Z એ કમ્પ્લેન કરી હોકિન્સને. તો
તો હવે હોકિન્સ છે એનું સ્વાભાવિક છે કે એનું એડજસ્ટમેન્ટ આપશે. તો હવેનો લેટર છે સામેથી કોણ લખશે? હોકિન્સ લખશે. કોને લખશે? A to Z ને. તો હેડિંગમાં કોણ આવી જશે? હોકિન્સ. અને ઇનસાઇડ એડ્રેસમાં કોણ આવી જશે? A to Z. આપણે જોઈએ. જુઓ, Hawkins Traders Bhavnagar has received a complaint about defective pressure cookers. ભાવનગરનું હોકિન્સ ટ્રેડર્સ છે એને ખામીવાળા પ્રેશર કુકર વિશેની ફરિયાદ મળી છે. કોની પાસેથી મળી છે? તો કે ફ્રોમ A to Z કંપની. A to Z કંપની તરફથી મળી છે ફરિયાદ. રાઇટ એ સુટેબલ રિપ્લાય વિથ એડજસ્ટમેન્ટ. તો સમાધાન સાથેનો યોગ્ય જવાબ લખો. હવે જો આપણે હમણાં જ કીધું કે ભાઈ હોકિન્સ જવાબ આપે છે હવે ફરિયાદનો, એટલે હેડિંગમાં કોણ આવી જશે? હોકિન્સ ટ્રેડર્સ આવી જશે. બરાબર. એડ્રેસ લખ્યું, ડેટ લખી, સામેની સાઈડ વેબસાઇટ એડ્રેસ લખ્યું, ઇનસાઇડ એડ્રેસમાં ટુ ધ સેલ્સ મેનેજર. હવે ક્યાંનો સેલ્સ મેનેજર? A to Z કંપનીનો. એનું એડ્રેસ લખ્યું, રિસ્પેક્ટેડ સર સંબોધન કર્યું. બરાબર. અહીંયા આગળ આપણે સબ્જેક્ટની જગ્યાએ લખશું રેફરન્સ. શું લખશું? રેફરન્સ. ત્યાં જરા કરેક્શન કરી લેજો. રેફરન્સ શું થશે? તો કે ભાઈ યોર લેટર નંબર સો એન્ડ સો ડેટેડ સો એન્ડ સો, તમારું ફલાણી તારીખનો ફલાણા નંબરનો જે લેટર હતો that is the reference. અને પછી તમે સબ્જેક્ટમાં લખી શકો એડજસ્ટમેન્ટ ઓફ યોર કમ્પ્લેન્ટ અબાઉટ ડિફેક્ટિવ ગુડ્સ, એવું તમે લખી શકો. એડજસ્ટમેન્ટ ઓફ યોર કમ્પ્લેન્ટ અબાઉટ ડિફેક્ટિવ ગુડ્સ, એવું તમે સબ્જેક્ટમાં લખી નાખો. ચલો, બહુ જ ટૂંકમાં ઇન શોર્ટ એ આપણને એડજસ્ટમેન્ટ આપે છે. જુઓ શું કહે છે. પહેલા તો માફી માંગશે. We feel sorry to get your letter of complaint about defective pressure cookers dated September 1, 2019. તમે તમારો જે સપ્ટેમ્બર 1, 2019 નો જે ખામીવાળા પ્રેશર કુકર વિશેનો જે ફરિયાદનો પત્ર હતો એ મેળવતા અમે બહુ દિલગીર છીએ. On receiving your letter, તમારો લેટર મળતા, we went through the matter, અમે આ બાબતની તપાસ કરી. We observed that, અમે જોયું કે it was the mistake of our dispatch department. કોની ભૂલ હતી? અમારા ડિસ્પેચ ડિપાર્ટમેન્ટની. મતલબ ઓર્ડર પ્રમાણે જે માલ રવાના કરતા હોય પેક કરીને એને ડિસ્પેચ કર્યો કહેવાય. ને એ જે ડિપાર્ટમેન્ટ કામ સંભાળતું હોય એને શું કહેવાય? ડિસ્પેચ ડિપાર્ટમેન્ટ કહેવાય. તો એ કહે છે કે ભાઈ અમારા ડિસ્પેચ ડિપાર્ટમેન્ટની એ ભૂલ હતી. By mistake they sent you 25 defective pressure cookers. બરાબર. વિધાઉટ ચેકિંગ, ભૂલમાં એ લોકોએ તમને ચેક કર્યા વગર 25 પ્રેશર કુકર છે ખામીવાળા મોકલી દીધા. We are ashamed of our mistake. અમે અમારી ભૂલથી શર્મિંદા છીએ. You can send the different defective goods at our cost and address. તમે આ જે ખામીવાળો માલ છે એ તમે અમને અમારા ખર્ચે અમારા સરનામે મોકલી શકો છો. We assure you that, અમે તમને ખાતરી આપીએ છીએ કે we shall be more careful to your future order. અમે તમારા ભવિષ્યના ઓર્ડર બાબતે વધારે સાવચેત રહેશું એવી અમે તમને ખાતરી આપીએ છીએ. થેન્ક યુ. તમારો ખૂબ આભાર. આપનો વિશ્વાસુ JB ભાટિયા, મેનેજર. ઓકે, તો જુઓ, પહેલા આપણે ફરિયાદ કરી A to Z વાળાએ હોકિન્સને કે ભાઈ 100 પ્રેશર કુકરમાંથી 25 પ્રેશર કુકર છે એ ખામીવાળા આવ્યા છે. તો એના એડજસ્ટમેન્ટના જવાબમાં એને હોકિન્સ વાળાએ A to Z ને જવાબ લખ્યો કે ભાઈ સોરી, અમારા ડિસ્પેચ ડિપાર્ટમેન્ટની ભૂલ હતી, તમે અમને મોકલી આપો, અમે તમને તો ખુલાસો આપ્યો. બરાબર. ચલો, આપણે અત્યાર સુધીમાં 2 લેટર ડિફેક્ટિવ ગુડ્સની ફરિયાદના અને 2 લેટર આપણે એના એડજસ્ટમેન્ટના જોયા. હજી આપણે એક લેટર છે આજે ડિસ્કસ કરી દઈએ ફરિયાદના પત્રનો, ડિફેક્ટિવની ફરિયાદ. ઓકે, અને પછી આપણે એક એડજસ્ટમેન્ટ જોઈ લઈએ. ચલો, આપણે A to Z વાળી વાત કરી દીધી છે. આપણે એક લાસ્ટ લેટર ચેક કરી લઈએ. ઓકે, જો લાસ્ટ લેટર છે આ. બરાબર. અને પછી લેટ ડિલિવરીની કમ્પ્લેન્ટ્સ આવશે. બરાબર, એ આપણે નેક્સ્ટ ટાઈમ આપણે ડિસ્કસ કરશું. ચલો, આપણે એક લાસ્ટ લેટર બી ચેક કરી લઈએ ડિફેક્ટિવ ગુડ્સનો. શું કહે છે જુઓ.
A customer has made a complaint. એક ગ્રાહકે ફરિયાદ કરી છે that કે the radio set he has bought from your shop does not give satisfactory service. તમારી દુકાન પરથી એણે જે રેડિયો સેટ ખરીદ્યો છે સંતોષકારક સેવા આપતો નથી, મતલબ કે બરાબર કામ કરતો નથી. રાઇટ અ લેટર ઓફ કમ્પ્લેન્ટ, તો ફરિયાદનો પત્ર લખો. હવે જુઓ, આ લેટરમાં તમને લખનારનું કોઈ હેડિંગ કેવું નહીં દેખાય. શું કામ? કારણ કે આ કોઈ પેઢી કે કોઈ કંપની છે કે કોઈ વેપારી છે નથી લખતો, બટ એક ગ્રાહક લખે છે. મિસ્ટર આર કે કટુડિયા છે, એ ગ્રાહક છે. ઓકે, તો નેચરલી એનું લેટર પેડ હોય નહીં. એટલે તમને એવું લાગશે કે સર અહીંયા આગળ કેમ હેડિંગ નથી? આપણે તો અત્યાર સુધી હોકિન્સ ને બધા હતા, બરાબર, એ ટુ ઝેડ ફરિયાદ કરી આપણે લખ્યું એ ટુ ઝેડ, પણ અહીંયા આગળ તમને કોઈ જ હેડિંગ દેખાશે નહીં. એનું રીઝન મેં તમને સમજાવ્યું. કારણ કે આ લેટર છે કોણ લખે છે? એક ઇન્ડિવિડ્યુઅલ લખે છે, ગ્રાહક લખે છે. તો જ્યારે ગ્રાહક લખતો હોય ત્યારે આપણે એનું લેટર પેડ ન હોય એટલે આપણે માત્ર આવી રીતે આપણે શું કરશું? રાઈટ હેન્ડ સાઈડ ટોપ ઉપર પહેલા એનું નામ લખશું, મિસ્ટર આર કે કટુડિયા. પછી એનું એડ્રેસ લખશું, શિવ કૃપા, સરિતા સોસાયટી, સુરત. પછી એઝ યુઝ્યુઅલ જે તારીખે લેટર લખે છે તારીખ લખશું, સપ્ટેમ્બર 7 લખે છે. પછી તો કે ભાઈ સેલ્સ મેનેજર રેડિયો સ્ટેશન ઇલેક્ટ્રોનિક્સ ને લખે છે, વડોદરાના. રિસ્પેક્ટેડ સર સંબોધન કરે છે. સબ્જેક્ટમાં એને લખ્યું છે, જુઓ સબ્જેક્ટમાં લખ્યું છે ભાઈ કમ્પ્લેન્ટ અબાઉટ ડિફેક્ટિવ રેડિયો સેટ, ખામીવાળા રેડિયો સેટ વિશે ફરિયાદ, આવું કે છે. હવે કેવી રીતે શરૂઆત કરે છે જુઓ, શું કે છે? આઈ એમ યોર રેગ્યુલર કસ્ટમર, હું તમારો નિયમિત ગ્રાહક છું. મતલબ કે આપણે એ દુકાનેથી રેગ્યુલરલી શોપિંગ કરતો હોય છે. આઈ રિગ્રેટ ટુ સ્ટેટ, તમને જણાવતા હું ખેદ વ્યક્ત કરું છું, ધેટ કે આઈ ફીલ ઇનકન્વીનિયન્સ બીકોઝ ઓફ યોર ગુડ્સ. તમારો જે માલ છે એનાથી મને જે તકલીફ પડી છે, એનાથી મને ખૂબ તકલીફ પડી છે, તો એ જણાવતા હું ખરેખર ખૂબ દિલગીરી વ્યક્ત કરું છું. હવે ડિટેલથી વાત કરશે કે ભાઈ શું પ્રોબ્લેમ છે. તો એ કહે છે કે ભાઈ આઈ પરચેઝડ સુપ્રીમ રેડિયો સેટ ફ્રોમ યોર શોપ લાસ્ટ વીક. મેં ગયા અઠવાડિયે તમારી દુકાન પરથી સુપ્રીમ રેડિયો સેટ છે ખરીદ્યો હતો. When I switched on the radio, જ્યારે મેં રેડિયો શરૂ કર્યો, there was a terrible disturbance in it. તો એમાં ભયંકર ડિસ્ટર્બન્સ આવતો હતો, મતલબ અવાજ કઈ સંભળાતો જ નહોતો, એટલે ઘરઘરાટી અવાજ, ઘોંઘાટ જ સંભળાતો હતો. Your radio set does not work properly. તમારો રેડિયો સેટ છે બરાબર રીતે કામ કરતો નથી. It is a defective piece. એ ખામીવાળો પીસ છે, મતલબ કે એ બરાબર કામ કરતો નથી. Now this piece is useless for me. હવે આ પીસ તો મારી માટે નકામો છે, કારણ કે રેડિયોમાં અવાજ જ ન આવતો હોય સરખો, વોઇસ જ ના સંભળાય, આપણને એકલો ઘોંઘાટ જ સંભળાય, તો પીસ નકામો જ મારી માટે. So I am sending it at your cost and address. એટલે હું એ તમારા ખર્ચે તમારા સરનામે હું પાછું મોકલું છું. As soon as you receive my letter, send me a fresh piece of radio. જેવો તમને મારો લેટર મળે કે તરત મને એક નવો પીસ છે રેડિયોનો એ મોકલી આપજો. I hope your cooperation in this matter. આ બાબતમાં હું તમારા સહકારની આશા રાખું છું. થેન્ક યુ, તમારો ખૂબ આભાર. આપનો વિશ્વાસુ આર કે કટુડિયા. આર કે કટુડિયા છે તો ગ્રાહક છે, એટલે અહીંયા આગળ કોઈ જ આપણે હોદ્દો કે એવું કઈ લખવાનું આવશે નહીં. રાઈટ, આ એક પર્સનલ લેટર છે, ગ્રાહકે લખ્યો છે, ઇન્ડિવિડ્યુઅલ લેટર છે. રાઈટ, તો જુઓ આર કે કટુડિયાએ રેડિયો સ્ટેશન ઇલેક્ટ્રોનિક્સને ફરિયાદ કરી કે ભાઈ મેં ગયા અઠવાડિયે તમારી પાસેથી જે રેડિયો સેટ લીધો તો એ બરાબર કામ કરતો નથી, તો હું તમારા ખર્ચે તમારા સરનામે પાછો મોકલું છું, તમે મને નવો પીસ મોકલજો. ઓકે, તો હવે રેડિયો સ્ટેશનને આ ફરિયાદ મળશે આર કે કટુડિયાની, તો હવે નેચરલી એને એડજસ્ટમેન્ટ આપશે ને, તો હવે આપણે એનું એડજસ્ટમેન્ટ બી ડિસ્કસ કરી લઈએ. રાઈટ, ઓકે. જો ચલો, radio station electronics has received a complaint letter from a customer about a defective piece of radio set. Write a suitable reply. તો કે રેડિયો સ્ટેશન ઇલેક્ટ્રોનિક્સ છે અને એના ગ્રાહક તરફથી ખામીવાળા રેડિયો સેટ વિશેની ફરિયાદ મળી છે, તો એનો યોગ્ય જવાબ લખો. તમને રાઇટ એ સુટેબલ લેટર એવું કે, અથવા તો એવું કે રાઇટ
write a letter of an adjustment. તો આ બધું સેમ જ છે. હવે રેડિયો સ્ટેશન ઇલેક્ટ્રોનિક્સ છે એ લખે છે જવાબ, તો હેડિંગમાં આવશે રેડિયો સ્ટેશન ઇલેક્ટ્રોનિક્સ. સપ્ટેમ્બર 15 લખે છે. ઈમેલ એડ્રેસ લખ્યું છે. કોને લખે છે? ટુ મિસ્ટર આર કે કટોડિયાને લખે છે. શિવકૃપા, શાંતા સોસાયટી, સુરત. સંબોધન કર્યું છે રિસ્પેક્ટેડ સર. આમાં સબ્જેક્ટ લાઇનની કેવી જરૂર નથી, છતાં બી તમારે લખો તો લખી શકો, બરાબર, નો પ્રોબ્લેમ. રિસ્પેક્ટેડ સર, સંબોધન કર્યું, અને જુઓ, વી આર એક્સ્ટ્રીમલી સોરી ટુ નો, જાણીને અમે અત્યંત દિલગીર છીએ, ધેટ કે યુ હેવ રિસીવ્ડ અ ડિફેક્ટિવ પીસ ઓફ રેડિયો, તમને રેડિયોનું ખામીવાળો પીસ મળી ગયો છે, જાણીને અમે અત્યંત દિલગીર છીએ. સ્વીકારી પોતાની ભૂલ, માફી પણ માગી, મતલબ દુઃખ પણ વ્યક્ત કર્યું. હવે ખુલાસો આપે છે કે આવું શું કામ થયું. વેન વી ગોટ યોર કમ્પ્લેન્ટ, જ્યારે અમને તમારી ફરિયાદ મળી, વી ડિસ્કવર્ડ ધેટ, અમને જાણવા મળ્યું કે વી હેવ ઓનલી 2 પીસીસ ઓફ સુપ્રીમ રેડિયો, અમને જાણવા મળ્યું કે અમારી પાસે સુપ્રીમ રેડિયોના માત્ર 2 જ પીસ છે. આઉટ ઓફ ધેમ વન ઇઝ ડિફેક્ટિવ, અને એમાંથી એક જે છે ડિફેક્ટિવ છે. The piece of radio seen by you in our shop was in good condition. તમે અમારી શોપ પર આવ્યા અને જે રેડિયો પીસ જોયો એકદમ ગુડ કન્ડિશનમાં હતો, પરફેક્ટ ઓકે કન્ડિશનમાં હતો. બટ બાય મિસ્ટેક વી હેવ સેન્ટ યુ ધ ડિફેક્ટિવ વન, પણ ભૂલમાં અમે તમને ખામીવાળો મોકલી દીધો છે. લેટર ઓન વી અન્ડરસ્ટુડ અવર મિસ્ટેક, પછી અમને અમારી ભૂલ સમજાણી. બિફોર વી ટ્રાય ટુ ડુ એનીથિંગ વી ગોટ યોર લેટર, અમે હજી કંઈક કરીએ, તમને જાણ કરીએ કે આ તે, એ પહેલા તો અમને તમારો લેટર પણ મળી ગયો. યુ કેન સેન્ડ ધ ડિફેક્ટિવ પીસ એટ અવર કોસ્ટ એન્ડ એડ્રેસ, તમે આ જે ખામીવાળો જે પીસ છે રેડિયો એ અમારા ખર્ચે અમારા સરનામે મોકલી શકો છો. ધ ફ્રેશ પીસ વિલ બી રીચ ટુ યુ વિધિન અ વીક, ફ્રેશ પીસ છે તમારી સુધી એક અઠવાડિયામાં પહોંચાડી દેવામાં આવશે. પ્લીઝ ડોન્ટ મિસઅન્ડરસ્ટેન્ડ અસ, મહેરબાની કરી અમારા વિશે ગેરસમજ ના કરતા, જેમ કે અમે ચીટર છીએ કે આ અમે ચીટિંગ કર્યું તમારી સાથે, એવી કોઈ ગલત ફહેમી ન કરતા. વી હોપ યોર રેગ્યુલર વિઝિટ એટ અવર શોપ, અમારી દુકાન પર તમારી નિયમિત મુલાકાતની અમે આશા રાખીએ છીએ. થેન્ક યુ, તમારો ખૂબ આભાર. આપનો વિશ્વાસુ કેજે શાહ. જુઓ, બરાબર. તો રેડિયો સ્ટેશન ઇલેક્ટ્રોનિક્સ છે અને મિસ્ટર આર કે કટોડિયાને એડજસ્ટમેન્ટનો લેટર લખ્યો, રાઈટ. તો બંને લેટર આજે આપણે ડિસ્કસ કર્યા. આજે 2 લેટર આપણે ડિફેક્ટિવ ગુડ્સની કમ્પ્લેન્ટ અને 2 લેટરના એડજસ્ટમેન્ટના કર્યા. આની પહેલાના લેક્ચરમાં બી આપણે એક લેટર આપણે ડિફેક્ટિવ પીસનો અને એનો એડજસ્ટમેન્ટનો કર્યું હતું. સો કમ્પ્લેન્ટ અબાઉટ ડિફેક્ટિવ પીસ એન્ડ ધેર એડજસ્ટમેન્ટ્સ આપણે કેટલા જોયા? 3 લેટર કર્યા. ઓકે, ચલો ઇન ધ નેક્સ્ટ લેક્ચરમાં આપણે વાત કરશું કમ્પ્લેન્ટ અબાઉટ લેટ ડિલિવરી, રાઈટ. મોડો માલ મોકલે, આપણને મોકલે ખરા પણ લેટ મોકલે તો બી આપણે શું કરવું પડશે? ફરિયાદ કરવી પડશે. ઓકે, તો એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરશું. આજનું આ તમારા માઇન્ડમાં ક્લિયર હશે. ઓકે, and still if you have any doubts you can contact me, you can ask me, feel free to ask me, no problem. Okay, so see you next time. Till then, bye, see you all, take care.